વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે શુભ કાર્યેષુ સર્વદા. ઠાકોર, ઠાકોર! કોણ? દેવળ? કાં ભા આટલી વહેલી હવારે તારે તગડ કરવી પડી? બેસ ભા બેસ, ઘડીક વિસામો ખા. વિહામો ખાવાની વેળ નથી બાપુ. કઈ માઠા સમાચાર છે? કચ્છની સીમા ઉપર લૂંટારવો કાળો કેર કરવા માંડ્યો છે. સીમાઓ સળગી રહી છે. રાવ બાવાના જન્મદિવસે એમને મોકો સાધ્યો. રાવ બાવાને ખબર કરી કે નહીં? રાવ બાવાને જાણ કરવાનું. મારી તલવાર ને પાઘડી લાવો. બાપુ ફોજ ભેળી લેશું. અરે હું એકલો જ ફોને ભારે પડું એમ છું. આજ કઈ જાલમસિંહ બાપુ નથી દેખાતા? ક્યાંથી દેખાય ભા? મદભરી રાત્યુના ઉજાગરા અને પ્રિયાની હુંફાળી સેજ એ હંધુય છોડી આય લગણની તગડ કેમ હાંભરે ઉમેદ સન? પણ ભા આજ તો રાવ બાવાના જન્મદિનની કચેરી, એનું ઓહાણ મોરીએ. અરે ભલભલા મુનિ મહાત્મા ને અપ્સરા પાએ પંડનું ઓહાણ રહ્યું છે. ઉમેદ ભા હંધુય બરાબર ગોઠવ્યું છે ને? હંધુય જડબે સલાક કર્યું છે ભા. પણ ભા આજ કઈ ગઢવી દેખાણા નહીં. શાર્દુલ ભા તો નારાયણ સાગર ની જાત્રાએ ગયા છે. ઓહો રામભા હમણાં પધારો ને. એ આપણી હારે નો બેહે બા. ઈ તો વહેલા મોડા ઓલા ઊંચા આસને બેસે. ઉમેશ સંગ મોઢું સંભાળીને બોલજો. મહારાજા ધીરાજ, ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ કચ્છ નરેશ ને ઘણી ખમ્મા. સાઈ સાધુ ને સંત જાન શાણા ને વળી શૂર નામ ઉજાળે કચ્છનું ધીરે એવાય. નગર શેઠ, કચ્છનું મહાજન તો ખુશીમાં ને બા? ઘણી ખમ્માન દાતાને આપના પુણ્ય પ્રતાપે. વાહ નગર શેઠ, કચ્છના રાજનો અણમોલ મોતી તો તમે જ છો. કોઈ આવ્યા અને સન્માનની સૌગાત લઈ આવ્યા તો કોઈ. તમાર જી અન્નદાતા. ગઢવી ખમા અન્નદાતા. દર વખતની જેમ શાર્દુલ બાપુ
કચ્છ ભોપાળને ત્રિલોકપતિ લાંબુ અને યશસ્વી જીવન અર્પે એ અર્થે નારાયણ સાગરની યાત્રા ગયા છે. પણ જીને દુકાન માર્ગમાં કોઈ વિઘન ના આવ્યું હોય તો માની મેર, નકર બાપુ કોઈ દી આપના જન્મદિનનો અવસર ન ચૂકે. ખમ્મા અન્નદાતા, પણ ઘરવી જાત્રાએ ગયા છે કે પછી? અથરા મથાવ રામભા, ગરવી કદાચ બીજી દશે ગયા હોય. બીજી દશે એટલે? બીજું તો શું અન્નદાતા, પણ જાલમસંગ બાપુએ આજ વધાઈ દેવા નથી ડોકાણ. જાલમસિંહ કેમ નહીં આવ્યા હોય? એ તો પ્રભુ જાણે અન્નદાતા, પણ એક અશ્વાર અપઘડી એક સંદેશો લઈને આવ્યો છે. જો આજ્ઞા હોય તો. અશ્વાર? જી. બાવા તુને અભય વચન દે છે કે જે વાત તે મુને કીધી એ વાત અન્નદાતા આગળ રજૂ કરી દે. ખમ્મા અન્નદાતા, વાહ હાથે ઉડતી વાત સાંભળી છે. નડિયા કોઠારના તાલુકાદાર જાલમસંગ બાપુ કચ્છની ગાદી પરથી અન્નદાતાને ઉઠાડી મેળવા ત્રાટકવાના છે. જાલમસિંહ, અન્નદાતા પાઘડીનો આટો લઈ જાણનાર એક એક કચ્છી તમહારું માથાના ગળ બાંધી દેશે. આજ્ઞા કરો, ઈ કમોતિયાઓને કચ્છની ધરતી માથેથી ઉખેડી નાખે. ન હોય કલ્યાણભાઈ, એમ ન હોય. જાલમસંગ બાપુ તો અન્નદાતાના એક વેણે પણનું લીલુંછમ માથું રાવના ચરણમાં મેલી દે. ઈ આવું વક્રમ ન કરે. તારા મોંમાં તો હજી તારી માનું દૂધ ગંધાય છે. રાજ રમતની તારા જેવા છોકરા ભયડાને શું ગમ પડે? કલ્યાણબા, કચ્છની તલવારોની ધારને હજી કાટ નથી ચડી ગયો. રામબા, અન્નદાતા આજ્ઞા કરો, હવે હાલ થાય છે. જાલમસિંહ, મારો ભાયા જે મારા એક વેણે પંડનું માથું અને જીવતર હોળ ઘોળ કરી દેવો જાણ. ખમા અન્નદાતા, સોનાની કટારી ભેટમાં શોભે, પેટમાં ન પરોવાય. ગાદી હાટું તો કઈક દીકરે બાપના અને કઈક ભાઈએ પંડના ભાઈના માથા વાઢી નાખ્યા. પછી જાલમસંગ બાપુનો શું વિશ્વાસ કરી શકાય? અને આમ ને આમ અસાવધ રહેશો ને તો એકની કચ્છની ગાદી ખોવાની વેળા આવશે. બાપ, દરદ અને દુશ્મનને તો ઉગતા જ ડામ્યા સારા. ભાઈ ભાઈ કરી પાણીમાં બેહી કે રાત ન ભોગવાય. દેવમલ, પણ બાવા, કાલે ઉઠી કોઈ પરદેશી કે બીજા ભાયાતોની મદદ લઈ જાલમસિંહ કચ્છની ગાદી દબાવી દે અને એના જય જયકાર આજીબે કરવા પડે. ભવાનીથી ગંદન ઉતારી લ્યો મારા બાપ. ઉઠો દેવમલ, કચ્છી ધરાના આતંકી વીરની કાંધમાં છે તો ગાદીનો ભાગ છે. તો આજ્ઞા કરો રાવ બાવા, ઈ ગાદી સામે આંગળી ઉઠાવનારની આંગળીઓ વાળી નાખો. એની સામે કુડી નજર મારનારની આંખ ખેંચી કાઢો. જી અન્નદાતા. સેના તૈયાર કરો. 2 દિવસો નડિયા કોઠારા ઘેરી લો. જાલમસિંહને ઝબે કરી આઈ લાવો. અને મરવા મારા તૈયાર થાય તો તોપને ગોળે નળિયા કોઠારા ઉચ્ચાર કરી ગજરે હાલ જોડી ગામને માથે મીઠું વાવી દો. અને એના બારે ગામ આંચકીની કચ્છની ગાદી ભેળા કરી દો. અને એને રસ્તે અછડતો કરી દો. નહીં સરસ, ધંધોય કરજો, પણ જાલમસિંહના ઘરવાળાની આબરૂ જાળવજો. એ તો કચ્છની લક્ષ્મી કહેવાય. ગદવી અલ્યા રઘુ, જો તો ધૂળની ખેપટ ઉડતી ભાડું કોક અસવાર આવતો લાગે છે. ગઢવી બાપુ, પાય લાગુ બાપુ. મારી તને ક્રોડ વરહ નો કરે. અરે પણ આટલી તગડ શાને કરવી પડી? હાંધોય કુશળ તો છે ને. ગજબ થઈ ગયો બાપુ. રાવ બાવાના દરબારમાં ઝેરના આંધણ બેલાણા. રાવ બાવાએ નળિયા કોઠારા ઉજ્જડ કરવા કચ્છની સેનાને હુકમ દીધો છે. અરે પણ કઈ કારણ? તમારી ગેરહાજરીમાં ખવાટ સદિયાએ ઝેર રેડ્યા કે જાલમસંગ રાવ બાવાની ગાદી પચાવી પાવડાનું કાવતરું કરે છે. અને રાવ ભાવાએ માની પણ લીધું. અરે ખવાટ સાદિયા ત્યાં લગન બોલી ગયા કે ગઢવી નારાયણ સાગર ને બદલે નળિયા કોઠારા ગયા છે. આ દેહમાં જ્યાં લગન પ્રાણ છે ત્યાં લગન આ ઘરાને ખાસ સવાદિયાઓને હાથે ધમરોડાતી શે જોવાય. ચારણિયાણી, દેવી પુત્ર ચારણિયાણી, તમે રામ હારે ભૂત સીધાવો. ગઢવી, જાલુબાને મારો સંદેશો દેજો કે અથરો થાય ના ને મમતે ન ચડે. ભલે, તઈ જય માતાજી. લે હાલ. આખું દિલ દુખે છે. દુખે બાપા દુખે. આ રાવ બાવાના દરબારમાં નાથ જ એવો થતો તો કે ભલ ભલાના તાટિયા દુખે. અલે લે, પણ એલા ન્યા તો ઓલા રોઈગાળા નાચતા હતા. કઈ કલ્યાણ બાપુ થોડા નાચતા હતા? એ તો હું જાણું છું. કલ્યાણભાને નાચતા નહીં, નચાવતા બહુ સારું આવડે. હા, ઈ સાચું હો. હું સાચું. આખા શરીરે કરતર થાય છે. તમે કાટિયા દાબો. હા, એ તમારા નહીં, બાપુના. પદ એમ છો ને. અને તમે? હું ગણું. એ વેવલા,
મારું ગળું દાબનારો હજી પેદા નથી થયો. ભલે ત્યાં સુધી પગ દાબશું. ઉમેદભા બોલો પા, તમે ડાબો પગ લ્યો ને હું જમણો. હા, પગ દાબવાના છે, ખેંચવાના નહીં. દેવમલ, બાપ દાદાનું જૂનું વેર આજે પૂરું કર્યું. બાપુએ ગજબ કરી બાપુએ. કઈ નહીં, કાઢે પાણીએ ખહ કાઢીને એ આનું નામ. ડાબો ડાબો હવે. હા લાવો. હવે તો જાલુભા મરશે કાં તો મોતથી ભ્રૂ જીવતર પામશે. ઉમેદ સંગ તઈ બાપુ ઈ વાત ઉપર ભલે કહુંબો થઈ જાય. એમ અથરો થામાં રાવ બાવો ભોળો છે. એના મનમાં હજી જાલમ માટે કુણી લાગણી છે. એટલે હવે આપણે સાબદા રહીને રમતો રમવી પડશે. ઈ વાતની ફિકર ન કરો મારા બાપ. એવા તો દાણા નાખશું કે ભલ ભલાની કાકરી ઢેબાઈ જાય. કલ્યાણસિંહ બાપુની હોત. મારા તરા ધડ પર માથું નથી લાગતું. બાપુ એક ઢોલમાં દ્યો. રવા દ્યો. લખોટાની બુદ્ધિ જ હાવ લખોટી જેવી. જો એક વાર જાલમસિંહ રસ્તે રજડતો થઈ જાય તો નળિયા કોઠારા આપણા હાથમાં જ છે ને. રાવ બાવાને આપણે ક્યાં નથી ઓળખતા. ઘણી ખમા બાપુ ને ઘણી ખમા. અને બાપુ નળિયા કોઠારા આપણા હાથમાં થઈ જાય ને પછી બાપુ તમે અમને ભૂલતા નહીં. અલા, શિકારી કોઈ દિવસ પણના કૂતરાને ભૂલે? હે? પણ જો રાજના વાવર બરાબર મને દેતા રહેજો. ક્યાંક આપણી આદરેલી બાજીઓ ધૂળ ભેરી ન થાય. અરે એ વાતમાં શું માલ છે બાપુ? બાપુ અમે દીને રાત આંખ અને કાન ઉઘાડા રાખીને જ ફરીએ છીએ. તઈ જાઓ હવે અને રજે રજની ખબર મને કરતા રહેજો. હા, સંભાળજો ઠાકોર. બાજ પંખી જેમ ચકલી માથે તલપે એમ લ્યો આ તમારી પાકી ટેહા જેવી કાકરી ઢેવાણી. તમારે હાથે મારી કાકરીને ઢેબાવામાં ઓર મજા આવે છે રાજપૂતાણી. મને તો લાગે છે આ ધુમાડાના વાદળ વચાળે તમારી ઘેરાઈ ગયેલ સોગટીઓ દેખાતી નથી ઠાકોર. ધુમાડાને ઘેરાતો ભાડું કે આષાઢી ઘટા જેવા તમારા કેશ કલાપને. હા, જાળવજો. હા વાદળું રમતી ઊંધી ના વાળી દે. રમત તો હાથથી જીતાય રાજપૂતાણી. બીજું કોઈ વાદળ ચડી આવે તો મારી તેગ અને બીજી તાજણ. ખમા મારા રણરસિયા, રમતમાંથી રણમાં ઉતરી ગયા. લેવ ઠાકર, હવે દાવ નાખો. હિમ મારી આંખોમાં શું ખોવાઈ ગયા છો? તમારી આ નેહ નિતરતી આંખો. આ ઠાકોર, તમારી આંખ તો વગર કસુંબી થવા મંડાણી ને. ત્રણ ચીજ બચાડે મારી આંખો કસુંબી થાય છે રાજપૂતાણી. 3 ચીજ? એ કઈ? છંછેડાઈ ગયા. કહો ને, કઈ 3 ચીજ? એક તો આ તલવાર ને બીજી બે? બીજી બે? હા, બીજો કહુંબો ને ત્રીજી આ તમારી નેહ નિતરતી આંખો. આહા, રણજોત ને રણવાસમાં આપ કસુંબી ન થાય તો ક્યાં થાય ઠાકોર? જાલમસિંહ જાગત કે? શાર્દુલ ગઢવી, જાગું છું બાપ, જાગું છું. ઘડીક ચોપાટ રમતો તો. ઓહો હો, આજ ભાન દાડા હારો હાર બાપુએ દરિયા કોઠારાની ધરતી પાવન કરી. એ પાવન ધરતી ચોપટ થવા બેઠી છે તે તને ચોપાટ ની રમતું હુજે છે બાપ? આવા આકરાવેણ કા કાઢો બાપ? જાલમસિંહ, મારા કાળજા નળિયા કોઠારાને ઉજ્જડ થતું ભાળું છું બાપ. શાર્દુલ બાપુ, જાલુભા, મારા વિહામાં નળિયા કોઠારા માથે ટોપું વછોડી અને માથે ગધેડે હળ જોડીને મીઠું વાવવાની રાવ બાવાએ ફોજુને આજ્ઞા કરી છે. પણ આનું કઈ કારણ? હા, મારી ગેરહાજરીનો લાભ લઈ અને ખાટ હવાદિયાઓએ ભોળિયા રાવના કાનમાં ઝેરની ફૂંક મારી છે કે સીમા પારના દુશ્મન હારે ભળી જઈ અને જાલમસિંહ ઠાકોર કચ્છની ગાદી માથે ત્રાટકવાના છે. ને રાવ બાવાએ વાત માની લીધી. હમીર, મારી માણેક લાવ. જાલુભા, જાલમસિંહ જીવતા તો રાવ બાવાની એ મનીષા પૂરી નહીં થવા દે. રાજપૂતાણી, મારા હથિયાર લાવ. હાલો ઘડવી, આજ તો આ વાતમાં ફેસલો કરી લો. ખમ્મા તને મારા બાપ. અરે ઈ ખાટ હવાદિયાઓએ તારી હારે મારું નામ પણ જોડ્યું છે. તો ભલે,
આજ એક ઘાને બે કટકા ન કરી દઉં તો અથડો થામા મારા સાવજ, અથડો થામા. તું જેને માં કહે છે ઈ ચારણ યાણીએ કેવડાયું છે કે મમતે ચડીને કે હઠીલો થઈને તારા એકલા હાટું નળિયા કોઠારાની વહુ દીકરીઓના હેવાતન નો નંદવાય. ઈ જોજે બાપ. આજ તો રામભાઈ ક્યાં ડોકાણા છે રાવ બાવા? ગઢવીની બહાર કાઢવા ગયા છે અને બનવું હશે તો નળિયા કોઠારા આંટો દેવા ગયા. સમાન દાદા જાલમસિંહ બાપુ પધારે. જાલમસિંહ, જાલુવા તમે? હા બાવા, આપના જન્મદિનની ગોળ કરવા. ગોળ કરવાની વેળા તો વીતી ગઈ જાલુભા બાપુ. જન્મદિન તો કાલે ગયો, આજ ઓહણ થયું. રાજપૂતનો દીકરો તો રોજ જન્મે ને રોજ મરે. વાણિયાની જેમ દીવારે લેખા ન લખે. આવો આવો જાલુભા, કહુંબો તો લ્યો. બાવા, જાલુભાને કહુંબાનું ઈજન દેતા આ ઈ જ હાથ છે જે હાથે મારા નળિયા કોઠારા માથે મીઠું વાવા ફોજુને હુકમ દીધો. જાલમસિંહ, ઠાકોર જાલમ સંઘ કા કલ્યાણ સંઘ. આ કચ્છના રાવની કચેરી જે ઠાકોર, નળિયા કોઠારાની દોડી નહીં. કચ્છના રાવની કચેરી છે એટલે રાવ બાવાનો મલાજો જાળવતી હજી આ મ્યાનમાં છે. નહીં તો જાલમ સંઘને તુકારો કરનારનું માથું પળ ભરે એના ધડ પર ન ટકે. ઠાકોર, અરે આ શું કલ્યાણસિંહ? જાલુભા, ક્ષમા માંગુ છું બાવા, પણ રાજ કચેરીમાં બે ગામ ધણી વાત કરતા હોય ત્યારે વચ્ચે ન બોલાય એ શિરસ્તો કલ્યાણ સંઘે સમજી લેવો જોઈએ. જાલુભા, ખમા દાતા. નળિયા કોઠારાનો ધણી જાલમ સંઘ રાવ બાવાને જન્મદિનની ગોળમાં નળિયા કોઠારાનું પરગણું દે છે. જાલુભા, મારા ભા. ભા કહેવાની વેળા વીતી ગઈ બાવા. જે ગાદીને અવિચળ રાખવા માટે મારા પૂર્વજોએ લીલુડા માથાના તોરણ બાંધ્યા, એના વંશજ માથે તમે કુડા પાતક ચડાવ્યા અને ઈએ આ ખાટ સવા દેવના કેણે. જાલમસિંહ, ચાલુ ધરતીનો ભૂખ્યો નથી બાવા, એની બહાર ગામડી તમને આંખમાં કટકી. સાગરને માજા હોય છે જાલુભા. ઈ સાગરે માજા મેલી છે કચ્છ ભૂપાળ. આ કચ્છનો દરબાર છે, ઈ મારે તમને યાદ ન દેવડાવવું પડે જાલુભા. એટલે તો અહીં કહેવા આવ્યો છું કે જે તે રાફડા ન ખોદીએ, કોક માંથી ફણીધર નીકળી આવે તો કાયા લીલી કુંજાર કરી નાખે. જાલમસિંહ, કચ્છના ધણીને એવા ફણીધરની દાઢ પૃથ્વીના સાતમે પાતાળથી ગોતી ખેંચી કાઢતા આવડે છે. તો ભલે રાવ, જે હાથે આય નળિયા કોઠારા દીધું છે ઈ જ હાથે નળિયા કોઠારા પાછું ન લઉં તો મારું નામ જાલમસિંહ જાડેજો નહીં. પકડો ને! સેનાને સાબતી કરો, કચ્છની ધરતીનું કણે કણું ખેડી નાખો, પણ જાલમસિંહને જીવતો કે મું હાજર કરો. ખમા દાતાને કોને ઉખેડવા રાવની ફોજો ચડાવવી છે બા? સાદુલ ગઢવી, તમે માથે આ શું? જાત્રાએથી પાછા ફરતા ઘોડા માથેથી પડી ગયો, કપાળમાં ટેભા લેવા પડ્યા છે. વળામણું તો નથી લાગી ગયું ને ગઢવી? વળામણું તો વાગી ગયું છે ભા, એટલે જ તો પડદે પડવા ટાણે આય લગડની તગડ કરવી પડી છે કચ્છના ધણી. ગઢવી, ખમ્મા મોળા વિહામાં બાપ આ હું માંડ્યું છે. અરે એક દી આ ગલઢો કચેરીમાં નો રહ્યો, એમાં ભાઈએ ભાઈ કપાઈ મરવા તૈયાર થયા છે. ગઢવી, રાજ સાચવવા હોય તો નહીં અંદાતા નહીં. અરે મારા ભોળા રાવ, આ તો અદાવતિયાઓની રમત્યું છે. ગઢવી, ખમ્મા કચ્છ ભોપાલ, જય બારે મેઘ ખાંગા થઈ મંડાવાના હોય ઈ ટાણે કાનના કાચા થઈ પંડની છાપરીની થાંભલીઓ નો કપાય મારા બાપ. હવે તમારો એક પણ વેણ સાંભળવા મારા કાન ના પાડે છે. આ તમારો જવાબ છે? હા, કચ્છના ધણીનો. તઈ ભલે મારા બાપ. આ પછીડી બાવા, આ પછીડી તમે મને ભેટ બંધાવે, એને આ તમારે હાથે જ ખેંચી પછેડો કરી નાખ્યો. હવે તો મોં ઢાંકી મારે દાયરામાં જ આથડવાનું રહ્યું. હાલ રામ, આજ તો મેરું નહીં ડગતો ભાયો. માલિકને આવતી ભાઈ જો એના દાબડા.
જીવ્યા મુવાના છેલ્લા જુહાર કરવા આવ્યો છું રાજપૂતાણી. મારી તલવાર લાવો. ગંગા, ઠાકોરની તલવાર લાવો. ઘોડીએ ચડીને જ જોહાર કરી લેશો ઠાકોર? સમો જેવો આવ્યો છે રાજપૂતાણી. મારી વાહે કચ્છની ફૌજ પડી છે. લ્યો બા. તઈ તો નીચે ઉતરો ઠાકોર. ભેળા મળીને જ પોખણા કરીએ. ના રાજપૂતાણી, ભૂલી ગયા. જાલુના જીવતર કરતા નળિયા કોઠારાની વહુ દીકરીઓના હેવાતણ મોઘા છે. આપ ઘડી જ કમલ તળાવડીનું પાણી અગ્રાજ કરીને આવ્યો છું. ઓહો, એટલું બધું? હા રાજપૂતાણી, જે હાથે નળિયા કોઠારા રાવને દીધું છે એ જ હાથે નળિયા કોઠારા પાછું ન લઉં ત્યાં લગન કમલ તળાવડીનું પાણી મારે અગ્રાજ. એ ઘડીએ મને ભૂલી ગયા? મને અહીંયા એકલી જીવતી મારવી છે? ના રાજપૂતાણી, મારી વાત સાંભળો. તમે મારી હારે ચડો તો રાવ ક્યાંક તમારી દયા ખાઈને મને મનાવી લે. બોલો, એવું હીણું જીવતર તમને ગમશે? જરાય નહીં. તો બસ, મને હસીને રજા દો. ઠાકોર, ક્યાં જશો? મારા ભાયા તો આગળ, અને એ જો રાવની બીકે મને સાથ નહીં દે તો મારું ભાગ્ય. મારી માને મને જ્યાં લઈ જાય ત્યાં. પણ એટલું યાદ રાખજો રાજપૂતાણી કે જાલુ જીવતો હશે તો વાસ્તે ગાસ્તે તમ કને પાછો આવશે. ઠાકોર, તમારી જોગણી જરાક લાંબી કરું તો? હા હા રાજપૂતાણી. એ કચ્છની બેટડી છું ઠાકોર. રાજપૂતાણી પોતાના કંથડાને રણવાટે કેમ વળાવે એ તો ખબર છે ને. ઉજળું જીવતર માં ભવાની તમને હાલે. પણ યાદ રાખજો ઠાકોર, તમારા ઉજળા મોત માથે અગ્નિદેવની ચુંદડી હું હરખથી ઓઢી લઈશ. પણ આ અટંકી માથું જો નમ્યું તો પછી તમારું મોં મને ના બતાવજો. વાહ રે રંગ છે રાજપૂતાણી, રંગ. હવે તો મોતે મને મીઠું લાગશે. ઠાકોર, પણ પહેલા અટંકી માથું નમે તો મોં ન બતાવવાનું કેનાર રાજપૂતાણીની આંખમાં આંસુ. ઠાકોર, આ આંસુ તો કરતારે આપણે માથે જે રમતી વાતરી છે એના છે. કઈ સમજાય એવું બોલો રાજપૂતાણી. ઓરાવ ઠાકોર, મારી કુખે નળિયા કોઠારાનો વાહ રે રાજપૂતાણી વાહ. હવે તો ઓર રંગત આવશે. લ્યો, જય માતાજી. હા બા. જો તો ભા, રાવની ફોજ આવી ગઈ. બા, પાયલા. કરોડ વર્ષનો માતાજી તને કરે વીરા. બા, નળિયા કોઠારાનો ધણી રણવાસની ઓત ન લે ઈ પણ ભૂલી ગયા. ચાલમસંગ બાપુ આવ્યા હતા વીરા, પણ રાબાવાના ટાયડાની તેજણને નહીં આંબી શકે. હમીર, ફોજના ઘોડાઓને તોબરા ચડાવીને ઘોડારમાં બાંધી દે ને કસુંબાને શિરામણની તૈયારી કર. પણ રાવ બાવાએ રાવબાવાની ફોજ આજ નળિયા કોઠારાના આંગણે મહેમાન થઈ. એને કસુંબાની શિરામણ વગર વળાવ તો જગ મેણા મારે. પણ બા, અમે તો દસમન. પણ પરોણા તો પ્રથમ ને. અરે મહેમાન હાટું તો આ ધરતીના મનક માથા ઉતારી દે. ભાઈઓ, બાને નહીં પોગાય. હાલો વિવાહ કરીએ. હાલો તે કરી કહુંમાં. હાલો તમ તમારે. હે બાપુ, તમારા કાળા મોડાના એ ગુડાના એ કરતા તમે કામર તળાવમાં બુડી મર્યા હોત તો કલ્યાણ થાત. કલ્યાણ બસ. ચૂપ, બંધ કર તારી બોબડી. તમને ચાલુભાને પકડવા મોકલ્યા હતા કે કહુંબા લેવા? સેનાને તગડ કરાવી દીધી શિરામણી માટે. પણ બાપુ, સેનાની સરદારી તમે ઓલા સમરને સોંપી હતી. સમરને? મેં તમને કહ્યું નતું કે સમરને જાલુભા માટે હૈયે હૂંફ છે, જરૂર જણાય તો એને જબ્બે કરી લેજો. પણ તમે મારી રમતને ધૂળમાં મેળવી. બાપુ, અમે નહીં, જાલુબાના ઘરવાળાના અમલે. અમલ તો હવે કલ્યાણ સંઘનો જ ચાલશે. કલ્યાણ સંઘ એમ હાર માને એવો નથી. લ્યો આ ખરી તો ગામે ગામ પડો વગાડો કે જે કોઈ જાલમ સંઘને ઓત કે આશરો દેશે એની જીવતા ખાલ ખેંચી લેવામાં આવશે. નળિયા કોઠારાના જાલમ સંઘ
બાપુને કોઈએ હોત કે આશરો દીધો તો એ રાવ બાવાનો ગનો ગણાશે અને ગુનેગારની ખાલ ખેંચી લેવામાં આવશે. આ રાવ બાવાની આજ્ઞા છે. નગર ચલો, કાન દઈને સાંભળજો. એમ જાલુબા બાપુ પાણીમાં રહેવું અને મગજથી છે વેર થાય. ચાલુભા બાપુ ને આટલા વર્ષે આ હું છું તે રાવ બાબા હારે વેર બાંધ્યું. મારે એક તને મારે હાથે જ ગોળી નાખવાનો સમો આવ્યો. હે કરતાર, તું જાતા મારું જીવતર ભાંગી પડશે. હા દાદા, હું નોથારો થઈ ગયો. જટ પાણી લાવ. રાજબીજ ઘરાશીઓ લાગે છે. ઓલી નાગભાઈ તને કરોડ વરોનો કરે ભાઈ. દેવો હવે અહીં જ પડાવ નાખો. ઠાકુર વાળ્યું તો કરશો ને? ભલે વર્ત્યો ગઢવી. અરે ઠાકુર, અમે તો રાજપૂત ના માગણ છીએ મારા બાપ. એ તારા કે તેજ અમે ચંદ્ર છીપે નહીં, સૂર્ય છીપે નહીં, બાદલ બસ બસ ગઢવી બસ. ગામધણી લાગો છો ઠાકુર? હતો હોય વાહ હોય. હંધી રમત્યું મારી માવડીની છે. લ્યો વાળું કરો. ગઢવી, આ બળજુ કેણી કોણ જાય છે?
કાઠિયાવાડ મોડા વિહામાં. હવે તમે તમારે નિરાતે અહીંયા હુઈ જાઓ. માગતી રાતે આપણે હાલી નીકળ. એટલે ગગા મારો એક તારો લાવજો. એકલા જવાના એકલા ભેડવો ભણી લે મહારાજ, અને જે હાથ આવે તે લૂંટી લે. થાજો માટી ઈ કોને જીતરવાનું નાથ? મારા વિહામાં અમારા હાટુ મરવા કા ઉભો થયો મારા બાપ? હઠી જાઓ ગઢવી. માથાની માયા ન હોય ઈ આ ગઢવીના માલને હાથ લગાડજો. મમત રહેવા દે માટી, મારા ચાર વચાડ એકલો વેતરાઈ દઈશ. ઈ તો આ મારી ભવાની કહેશે. જી વાલો હોય તો હાલતા થાવ, નકર ધણિયાણીઓના બલોયાના બટકા પાદરે વેરવાનો વારો આવશે. ઠાકોર થોડા જીવનથી મોડા બળદું અટકા નથી બાપ. જેના અન્નનું એઠ હજી મારા મોંમાં છે, એના હાટું આ જીવતર વાલો કરું તો સરગા પાર ગયેલા મારા પૂર્વજો મારા નામ પર થૂકે ઘડવી. ધન ઠાકોર ધન તારી જનેતાને. ખબરદાર કોઈ એના ઉપર ઘા કર્યો હતો. આ કચ્છની કરાધાર ધરતી જોઈ વાહ જવાન વાહ, તને જોઈ મારો કંધોતર યાદ આવી ગયો. હાલો ધનુ. દેવુબા હું છે ઉમેદભાઈ? એકલા એકલા હું ભાવ છો પીવું ના? કઈ ભાળવા જેવું છે તઈ ભાળતા છું ને. તે અમને ભણાવો ને. તમારે ભાળવું છે નહીં? તઈ લ્યો તઈ ભાળો. હું છું ઉમેદભા. ઉમેદભા અરે આમાં તો કલ્યાણ બાપુ પોતે ભણાવે છે. હવે બાપુ પોતે હાજર હોય તો દેખાય ખરા કે નહીં? દેવમન, ત્યાં બંદૂકની નળીમાં શું ભાળી રહ્યો છે? રતન બાપુ. રતન? કોણ રતન? કોનું રતન? રુદિયાનું રતન બાપુ. ઓલી આંધળી નહીં મણીમાં એની દીકરી રતન. બાપુ શેરીમાંથી નીકળે છે ને તઈ આય મારે અહીંયા હોહરી નીકળી જાય છે મારા. એ અમારા એ મૂકી દે કાંક છે ને, ઘોડો દબાઈ જશે તો અંદરથી રતન નહીં ગોળી નીકળશે અને કાળજું ભીંગાઈ જશે. બાપુ તો ક્યારનો વિધાઈ ગયો. હા બાપુ એ કાળજું તો લા જાલમ સંગનું વિધાઈ ગયું. અરે બાપુ તલવાર તાઈના વગર એ આની અંદરથી ઓલી ફટાકડી ફૂટ્યા વગર. બાપુ તમે જાલમ સંગને છે ને કચ્છની ધરતી સોનાવી નથી. હા 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 ધન બાપ ધન. તમારી બુદ્ધિ એટલે કેવું પડે બાપ, કેવું પડે બાપ. તમારી બુદ્ધિ આગળ તો મારા ચપુની બુદ્ધિ પાણી ભરે પાણી. અરે કોડા બુદ્ધિ એટલે કેવી કેવી? એ સગા ભાઈના હાથે ભાઈની હોટી દેવાવી દીધી. જાલમનું જીવતર જલાવી દીધું. હવે તો રાવ બાકી છે. આ કયું ગામ ભા? હેમાળ માત્રા વરુનું ગામ. માત્રાવરું? અજાણ્યા લાગો છો ભા? હા. મહેમાન હાલો આપણી ડેલીએ. ના ભા ના. અરે હાલો હાલો, આજ તો મારા ધન ઘડીને ધન ભાગ કે મારે આંગણે મહેમાન પધાર્યા. હાલો હાલો. અલા લક્ષ્મણ. જી બાબુ. આ ઘોડીને બાંધ અને તોબરો બોબરો ચડાવજે હો, અને માલિશ કરજે એને. પેલા કેશવ કરતન ક્યાં ગયા? હાલો હાલો જલ્દી ઝટ કરો, મહેમાન આવ્યા છે. ને કચુંબો કરો, ઢોલિયો ઢાળો. આવો બાપ આવો. ભાઈઓ તમે જાઓ. એ રામે રામ ભાઈ. આવો બાપ આવો, બિરાજો. અલા કેશવ બાપ આયો. ઓરડે જાને ખબર કર કે મહેમાન આવ્યા છે, તે શિરામણી તૈયારી કરે. એટલે પણ તું ઘોડીને માલિશ કરે કે પંપારસ? હા એમ જરા જોર કર ને. મુળુબા આવો, ઓલા વાળંદ ને બરકી આવો. તો કે મહેમાન આવ્યા છે તે પેલા ડેલીએ થતો જા.
ભલે બાપ. અને સાંભળો, ઓલા દર્દીને 2 જોડ કપડા પરબ ના હીવા આપ્યા છે, ઈ લેતા આવજો હો. આ હળી કાઢો, હળી. એલા પણ કોક પાણીનો કળશિયો તો લાવો. એલા પણ એમને એમ આવી ગયો, વાહણ તો લાવ. ઝટકર ઝટકર. જો મહેમાન, હાથ ધોઈ લ્યો. જો બાપ, એલા કહુંબો ક્યારે કાલે લાવો. બાપુ, ઉપર વાળો તો અવળી રમતું રમી રહ્યો છે. કચ્છી ધરાની રજે રજ પગ નીચેથી કાઢી નાખી. જાલુભાના ક્યાંય વાવડ નથી. જાલુભા, બાપુ, મને તો લાગે છે કે જાલુભાએ નળિયા કોઠારા હારે કચ્છનું પાણી અગ્રાજ કર્યું. જાલુભા, જાલુભા. બેટા રામ, મારો માયલો કહેશે કે પણના વેણ પાર પાડવા એક કસનું તો શું, આખી પરથીના પાણી હલવલાવી દે. જો આ મારી જોગણી જો, મરકતી મરકતી એની શાક પૂરે છે. બા, દીકરા રામ, જાલુબાના ઘરવાળાના શાક આવડશે. બા, મોંમાં સાકર દ્યો, સાકર. નળિયા કોઠારાના વંશની વેલ પાંગરી ગઈ છે. કુંવર જન્મ્યા છે. વાહ માવડી વાહ. લે બેટા. વાહ રે કીર્તાર વાહ. તોડો એક હાથ ખમકારાની પ્રાછટ બોલાવે છે, જ્યારે બીજા હાથની થાપટ મને એકની છાતી ભાંગી નાખે છે. લ્યો હાલો મહેમાન, તમે તે હવે કાયાને વિહામો દ્યો. લ્યો મહેમાન, તઈ નિરાતે ઊંઘજો. મારે તો ત્રીજા પહરે પાછું જાગવું પડશે. ત્રીજા પહરે? હા બાપ, ભેંસુને પહર ચારવા. ઘરમાં 8 આટલા નોકર ચાકર છતાંય ગામ ગણીને પહર ચાલવા જવું પડે. આ ભૂમખાના અજાયણા લાગો છો બા. પણના માલને પહર ચારવા તો ગામ ધણી હોય કે એકલ વાયો, ઈ તો જાય જ. ધન્ય છે આ થરાવી. ભેંસું તો અમારા પ્રાણ, ઈ જીવતા અમે લાખના, ને ઈ નો હોય. મહેમાન કોણ છે વરુ? ઓળખાણ કરીને મહેમાન ગતિ કરે ઈ આ ધરતી નહીં બાબરિયાણી. એ તો મને ભાળ છે. મહેમાનોથી થાકી તો નથી ગયા ને? મેણા મારો છો? મહેમાનથી જે દી આ ભૂમકાની બેટરી થાકશે તે દી ધરતીનું ધાવણ સુકાઈ જશે. નદીઓમાં નીર નહીં, લોહી વહેતું થશે. ઓહો હો હો, હું તો અમથું. તો ખાઓ મારા હમ. આવા વેણ કોઈ દી કાઢશો? સિંહણને છંછેડા વિના મસ્તીનો રંગ ક્યાંથી જામે? અંધુય દૂધ પી ગયા ને? તમારા હંધુએ ભૂલી જવાય છે બાબરિયાણી. પણ આ દીવાની તો લાજ રાખો મારા મુરલીધર. રાજુલ, બા, માણેકના ધાબળા. ના બા, પણ મને સંભળાય નથી. બા, જે દીદી ઠાકોરે નળિયા મેલ્યું છે તે દીના તમને સૂતા જાગતા માણેકના ધાબળા સંભળાય છે. ઈ તો મનની ભેમના બા. ના બો ના, ભેમણા નહીં. આજ નહીં તો કાલ માણેકના ધાબળા જરૂર કાઢશે. માવડી, મારા ઠાકોરને રસ્તો ચિંધાડ છે. વરુ, બોલો બાપલા. આજ તો હવે મને જવાની રજા દો. આજ 3 દી. પણ મારી મહેમાન ગતમાં કઈ ઉણપ પડતા નહીં બા? ના ભા ના, એમ નથી. પણ આજ 3 દી ઉગીને આઠમી ગયા. હજુ તમ પ્રતાપે આ વરુની કોઠીમાં જાર બાજરી છે હો. અને કરતારે જે આછી પાતળી રાત દીધી છે ઈ બાપા તમારી સામે. હા હા,
આ શું બોલ્યા બધું? તો પછી અરે હજુ તો પરબની મોજો માણવી છે. માથે મુરલીધર ભગવાનનો જન્મ દી આવે છે. આઠમને તો હજી ઘણા દી છે વરુ. ઈ મોર જવાનું નામ લ્યો તો મહેમાન તમે મારો દાડો ખાઓ. રામ રામ. એ રામ ડાયરા ને બાપ, આજ તો ભારે વાળ લગાડી. બેહો બેહો, આવો આવો, બેહો બેહો ભાઈ. કહુંબા પાણી તો પી લીધા લાગે. તમ વગર એમ વગર તો મહેમાન તમારે મોડે હાથ દે. ઈ તો મહેમાન મારી પાસેથી જવાની રજા માંગતા હતા. ભાઈ એમને મારી મહેમાનગતમાં ઉણપ લાગી હોય છે. નો મનાય બાપ, નો મનાય. માત્ર ની મહેમાનગત આખું જગ જાણે છે. ના એમ તો નહીં ભાઈ, પણ આ ત્રણ દી થઈ ગયા. એમાં શું થયું મહેમાન? મનખ ના ઘેર મનખ નહીં આવે તો કોણ આવે? અને મહેમાન ખાપર મેરી વાળું રજા દે. પણ તે હું ઈ જ કહું છું ને. અરે મહેમાન, કાનુડાના જન્મ ટાણે જેટલું ગોકુળિયું હેબારે નહીં ચડ્યું હોય ને એટલું હાય મનક હે. માત્ર ભા, હવે તો ભાઈ સાહેબ મને જવાની રજા દો. મહેમાન ફરી એકની એક વાત. પણ બાપ મારા 15 દીના વાણા ઉગે ને હાથ મેં બાપ, પણ આંગણે આવેલા મહેમાન. ના ના માત્ર ભા, હવે જો તમે મને તાણ ખેંચ કરો તો તમને મારા ગળાના. હવે તો પાછા હું જઈશ. ઠીક તઈ એવી તમારી મરજી બાપ. આલ્યો. આ શું માત્ર ભા? કઈ નહીં મહેમાન, મારી પાસે થોડો અમલ છે. અજાણ્યો મલક ખપ લાગશે. આલ્યો ભા. માત્ર ભા. મહેમાન તારે માતા ભા. જય માતાજી. જય માતાજી. સુવાન તો છે ને વરુ? મને શું થયું છે બાબરિયાણી તે તમે આમ શિયાવિયા થઈ ગયા? કહુંબો લીધા વગર જ આ મોરડે આવ્યા તે? કહુંબાની તો હવે રંગત જ ક્યાં રહી. કા? મહેમાન ગયા. ક્યાં ગયા? ઈ તો પ્રભુ જાણે, પણ આપણે આંગણેથી તો ગયા. વસાર કરું છું બાબરિયાણી કે ટંકે ટંકે તોલો તોલો અફીણનો કેફ સડે એવો જબ્બર બંધાણી ઘર ઘરના ઉમરે ટાંગા ઘસતો કોઈ સાધારણ ગરાસિયો તો ન જ હોય. કોને ખબર વરુ? દે તો દેવાળિયો, ગામ ધણીને ઈ તો પલકમાં ઘર ઘરના ઉમરા ઘસતો કરી મેલે. હાચું, હાવ હાચું બાબરિયાણી. હંધીએ ઉપરવાળાની રમથ્યું. મનક તો ઈ બાજીગરની ઓલી સોપાટ માયલા સોખઠા જેવો. ચાલમ સંગ આમ ક્યાં સુધી રખડીશ? તારે માથે અધર્મ થયો છે, પણ હું શું કરું પ્રભુ? બારવટે ચડ, રાવની ફોજો ધમરોળ, પણ બારવટાના તો બે સાથી, એક તેજ ને બીજી તાજણ. તાજણ ક્યાંથી લાવું?
પણ વરુ માણકી દેશે તો ચોરી લે, ખાતર પાડ. ખાતર? જે હાથે ભાઈ ભાઈ કહીને કહુંબા લીધા એના જ ઘરમાં ખાતર? ના ના જાલમ, તારા પાપે માનવી મહેમાન પરથી વિશ્વાસ ખોઈ બેસે. રાજપૂતાણીને દીધેલ કોલ યાદ કર. સમય આવે એક હાથે હો માણકી દેજે, કચ્છી ધરા ફિટકાર દેશે. જા જા, માણકીથી તારું જીવતર ઉજળું થશે. ચાલે ઉઠ. ભલે કરતા, જેવી તારી મરજી. કૈલાસપતિ, મારું મન વહેલું નથી. તું મારા શત્રુ હામી થાજે પ્રભુ. કરશન, લક્ષ્મણ, મુળુબા, કેશવ, અરે ઉઠો હંડાય. પહર સારવાનું ટાણું થયું. ઝટ કરો, પ્રભાતના હજુ વાર છે ને, માથે મેઘો મંડાણો છે.
મારી સીટમાં બાબરિયાની હારે કોઈ. કોણ છે? મને તો કઈ ખબર જ નથી. ઈ તો મહેમાન. શિરામણની તૈયારી કરો. હું કહું બહુ ખોટું છું. વરુ, જાઓ બાબરિયાણી. પલભર માટે મારો માયલો મેલો થઈ ગયો હતો. બહુ થયું બાપ, બહુ થયું. લ્યો આ તલવાર ને કરો મહેમાની પૂરી. વરુ, હું તમારો ગુનેગાર છું. વાત તો કરો મહેમાન. વિશ્વાસ પડશે? વિશ્વાસ પડે તો એક ઘા ને બે કટકા કરતા વરુની તલવારને શીખવવું નહીં પડે મહેમાન. તો સાંભળો માત્રાભાઈ, પારકા રૂપ જોવાને આ આંખ ક્યારેય ઊંચી થઈ નથી. ને એમાંય મારી બાબરિયાની બુનનું તો મોએ ફાડ્યું નથી. આ કરમ પટેલની કાયા ટાળે થથરતી હતી. જીવતા મનકની હૂંફ વગર એનું મોત હતું. વરુ, માં ભાગીરથીમાં ડાઘ હોય તો મારી બુનમાં. પણ આટલા ઠરા કેમ? કાયાના કોઠી આટલી ધડક પ્રગતિ ક્યાંથી? વરુ, 15 થી તમારે આંગણે ટાંગા ઘસતો હું કોક બંધાણી કે ભૂખે મરતો ગરાસ્યો નથી ભા. મહેમાન, માત્રાભાઈ, જુઓ આ મારી તલવાર ને આ એની મૂઠ. આ તો કોક રાજવીની તેગ, કચ્છની કારીગરી. હા વરુ, હું કચ્છના 12 ભાયાથી ગામ નડિયા કોઠારાનો તાલુકેદાર જાલમસિંહ ઠાકોર. જાલમસિંહ ઠાકોર મારા મહેમાન? હા વરુ, તારે મને રસ્તે રઝળતો કરી મેલ્યો. રાવે અદાવતિયાઓની ભંભેણીથી મારું નડિયા કોઠારા આંચકી લીધું. લાચારી કરવા કે અસત સામે ઝૂકવા આ માથું શીખ્યું નહોતું. રાજપૂતાણીને મેલી અધર્મ સામે જંગે ચડવા કોઠારાનું પાણી અગ્રાજ કરી હું હાલી નીકળ્યો. નળિયા કોઠારાનો ધણી અમાંગણે મારા વીરા. હા બોન, એ હું જ ફૂટેલ કરમ વાળો. ખમ્મા વીરા, માં ભવાનીએ તમને દોયલા દી દેખાડ્યા. માત્રાભાઈ, કચ્છને ધમરોળું ઈ મોર કરતારે મારી રાંગમાંથી મારી માણેકને શેરવી દીધી. માણેક? હા, રણનો રછળપાટ થાક, 8 દીની લાગણો મારી માણેકને પરખી ગઈ. ઠાકોર, જેથી તમ આંગણે આવ્યો તેથી તમારી માણકીમાં મેં મારી માણેકને ફાડી. એના પેંગણામાં મારા સોળલા સજીવન થતા પાડ્યા. માણેક, માણકી. હજી વિશ્વાસ ન આવતો હોય તો લ્યો આ તલવાર. જોજો કાળજે અંતસ ન રહી જાય. કાળજામાં તો તમે બરછી ધોપટ પોરવી દીધી ઠાકોર. અરે એક વાર તો વેણ નાખવું તું કે માણકી મુને દ્યો. માણકી હારું તમારે ચોર થવું પડ્યું. માત્રાભાઈ, મને માફ કરો. કરસન બાપુ, માણકી માથે નવો સાજ મૂકો. બાબરિયાણી, ખડિયામાં શેર અફીણ મૂકો. માથે 100 સિક્કા મૂકો. 15 દી ભેળા રહ્યા ઠાકોર, તોય વરુને ન ઓળખી શક્યા. અરે આ ભૂમકાને નો પારખી. મહેમાન હાટું તો જીવ કાઢી દેવાય આ ધરતીના મનખ અધીરા બાપ. જો ઠાકોર, આજથી આ માણકી તમારી. માત્રાભાઈ, મારા જીવન દાતા. જાઓ ભા, ધર્મના બારવટા ખેડો ને ગયેલો ગરાસ પાછો મેળવો. મુરલીધર તમારા રખોપા કરે ભાઈ. જા બેટા, ને જીવ જાતા આ ભૂમકાનું પાણી હાચવજે.
માત્રાભાઈ, જીવ જાતાય આ ગણ ક્યારે નહીં ભૂલું. કોકથી જાલમ સંઘના માથાનો ખપ પડે તો મારી બૂન હારે નળિયા કોઠારા જરૂર પધારજો. જય માતાજી. જય માતાજી. ઉમેદ સંગ ઘણી ખમા બાપુને. જાલો ભાના કઈ વાવાડ. અરે બાપુ, તમે તો એને માખી જેમ દૂધ ફંગોળે ને એની જોડે ફંગોળી દીધો. હવે કોડા માખી દૂધ નહીં, દૂધ માંથી માખી. બહુ ડાયા હવે બાપુને તો બે હરખા, માખી ને દૂધ. અને ઓલો ગલડો ગરવી શું કરે? અરે હું ધૂળ કરવાનો, દાઢીમાં આંગળીઓ નાખીને આખો દિવસ માતાજી માતાજી કર્યા કરે અને ટોલા માર્યા કરે. અને ઓલો એનો કઢી ચટો રામલો. અરે બાપુ, રામલો તો ઓલો તપેલીમાં જેમ વીછી નાકા મારે ને એની જોડે હરિયાપટ્ટી કરે. એની હરિયાપટ્ટી કઈ આમથી નહીં હોય, એની પાછળ કઈક ભેદ હશે. તમે એનું ધ્યાન રાખો, નહીતર આપણી આગળ રમતી વણસી ન જાય. તમે બેફિક કર્યો બાપુ, તમે બેફિક કર્યો. હા. તપેલીમાંથી ભાગી ક્યાં ભાગવાનો હતો? અને અમારું ધ્યાન તપેલાની માલી પાસ છે. હા, તારું ધ્યાન ક્યાં છે એની મને ખબર છે. ઓલી રતન વાય ક્યાં મને ખબર જ નથી. પણ જો એનું ધ્યાન રાખવામાં આપણું તપેલું ઊંધું ન ચડી જાય. થાવ દયા થાવ હવે. બાપુ તમે એને ગાળો દઈ દો એને. બસ એની વાહે. અને તારું ધ્યાન દેવાનું હોય છે કા? બાપુ એને તો છે ને ડાબ કરવાની ટેવ પડી. તમે બેહોને તમે ભખો નહીં ને, બેહોને કહો છો ની વાત કરવાની છે ને. હા, એ તો ભૂલી જ ગયા કા? બાપુ તમે ભખો નહીં તે વાત કહી. હા, બોલો શું વાત છે? બાપુ કઈ ના હમણાં નવરાત્રા હાલે છે ને એને તે એવા તો સરસ રાહડા લેવાય છે. જો તમારી ઈચ્છા હોય તો આપણે તળે દિયા. બાપુ ક્યાંથી ખબર હોય? હાલો લઈ દેખાડીએ આપણે. હાલો તમે જાઓ નવરાત્રી. મેડીએ નહીં આવ. ભૂલી ગયા રાજપૂતાણી, હું બારવટે છું અહીં. આપણા કુંવર રાજપૂતાણી, તમહાટુ શાર્દુલ ગઢવીએ રાવનો કસુંબો છાડ્યો ઠાકોર. ધન બાપ ધન ગઢવી. બીજું કઈ? હા, ગઢવીએ કેવડાવ્યું છે કે રાવના કાન ફૂંકનાર કલ્યાણ સંઘ છે. કલ્યાણ સંઘ? રાજપૂતાણી, સૌ પ્રથમ જાલમની તલવાર કલ્યાણ સંઘના પોખણા કરશે. ને બીજી વાત, આજે તમારો કરાસ રાવે આચક્યો, કાલે પણનો વારો આવશે. ઈ ડરે હવે ભાઈ તો તમારો સાથ દેવા વાટ જોઈ રહ્યા છે. હવે રજા દો રાજપૂતાણી. ઠાકોર, હવે ધર્મનું યુદ્ધ માંડવું છે. પણ એક વાત, કુંવરના જન્મદિયે મોત આબી નહીં ગયું હોય તો નળિયા કોઠારા હું જરૂર આવીશ. પણ એક વાત હૈયે રાખજો. કઈ વાત? નળિયા કોઠારાના પાદરે કોકથી મારી બોન બાબરિયાણીને માત્રાભાઈ આવે તો એમના સામૈયા કરજો. માથા દેતાય એમના ઋણના મોલ આ ભવે ચૂકવાય એમ નથી. ઈ વાત ન ભૂલતા. માત્રા ભરો બાબરિયાણી બોન. કલ્યાણ સંઘ, કલ્યાણ સંઘ, કલ્યાણ સંઘ. કોણ ખોલ્યા? મને ના ઓળખ્યો કલ્યાણ સંઘ? જાલમસિંહ બાપુ તમે હલ્યો વર્ત્યો બાપ. તમે આઈ? અરે કોઈ જાગે છે કે? ઓગળી બંધ રાખજો કલ્યાણ સંઘ.
નહીં તો પળભરમાં માથું ઉતરી જશે. આપણે તો આપણે તો ભાયા તો નળિયા કોઠારના ધણીને ઘડીકમાં રસ્તે રઝળતો કરી મેલનાર તારા મોંમાં આ વેણ શોભતા નથી. મરી ગયો. જામસંગ, મારી પાસે હથિયાર નથી. દરોમાં કલ્યાણ સંઘ, હું તમને મારવા નથી આવ્યો, પણ તલવાર તાણવાનો અભરકો હોય તો જાઓ, જઈને લઈ આવો. દોડો દોડો. દગો કરવો છે કાયમ. જાલમસંગ, મને હોય પર પડેલાને મારનાર હું નહીં કલ્યાણ સંઘ, પણ જે મોડેથી તે રાવ આગળ મારી અદાવત કરી હતી એ જ મોડેથી હવે રાવને મારો સંદેશો કહેજે કે રાવ બાવાને 3 પથારીએ જો હું રાત લાંબી ન કરાવું તો મારું નામ જાલમસિંહ જાડેજો નહીં. રાવ બાવાને તમારી પીઠ બતાવજો, મારા સંદેશાની નિશાની. હા કલ્યાણસંગ, આજે સુવાણ નથી કે શું થયું? ખમ્મા કચ્છ ભોપાળને બાવા, મારી આ હાલત જાલમસંગે કરી છે. જાલમસંગે? હા અન્નદાતા, જાલમસિંહ આપની સામે ધર્મના યુદ્ધે ચડ્યા છે. એણે મારી સાથે સંદેશો કહેવરાવ્યો છે કે પારકા ગરાસ આંચકી લેનાર રાવ બાવાને કહેજો કે આજથી 3 પથારીએ રાત લાંબી ન કરાવી દઉં તો મારું નામ જાલમસિંહ જાડેજો નહીં. બાબા, આવી એની નિશાની જો. જાલમસિંહની આ હિંમત છે કોઈ હાજર? જી અન્નદાતા. સમરને કહો જાલમસિંહના પગના દબાવે. ફેરવો આપણા બારવટા ધર્મના. આપણે કોઈ લૂંટારા નથી. આપણી ભૂમિકાના એક પણ મનખને આપણે કનડવાનું નથી. ખમા ઠાકોર, દરરોજ દી ઉગે એકની એક વાત કાં યાદ કરો? એ માટે યાદ દેવરાવું છું કે આપણામાંથી કોઈએ સતનો માર્ગ મેલ્યો તો એ જ ઘડીએ એનું માથું એના ધડ પર નહીં હોય. કચ્છની એક એક દીકરી આપણી મા બોન સમાન. એની સામે કોઈએ ઊંચી આંખ કરી ન જોવું. ભલે બાપ ભલે. આપણે ખેડૂતોની સાંતી છોડાવવી છે. હાલથી વણઝારોને રોકી વેપાર બંધ કરવો છે. રાવ બાવાની ઊંઘ આરામ કરવી છે. જાલમસિંહ, નહીં મારા નાથ, મહેલની ચો તરફ તો ચોકિયાતો છે. આ તો માત્ર તમારો ભ્રમ છે. અરે અરે અરે, આ બેટી આજે જ નક્કી કરી લ્યો બધું. રતન કુંવર, હવે તમે અમને રજા દ્યો. તે લે, ક્યાં હાયલા મારા આયખાના અપશકન? કયો હેમાળો ગાળવા? કા પરદાન સુધી પુગેલા માથે એવું તે ક્યું આપ તૂટી પડ્યું કે હેમાળો યાદ આવ્યો? તઈ હું તારી હારે વાતું કરવામાં વર્ગો વીતી ગયા તોય હાવ કુંવારા ને કુંવારા. તે કરી લો ને લગન. કોની હારે? તારી પાછળ જાત ગઈ ને ફાજરી કરી નાખી તો તને છે કઈ? હા સાચી વાત. અરે આમ હિંમત શું હારો છો મારી આંખના રતન. એકવાર ઝાલુબાને જબ્બે કરી લો એટલે આ કબૂતરું તમારું. પણ અમારા બે માંથી કોની હારે? જે ઝાલુબા બાપુને જબ્બે કરે ને એની હારે. કઈ કઈ થાય હાય હાય રે હાય રે. ઓયું કબૂતરું મન ગમતું એની પાછળ મન મારું ગમતું. ઓયું કબૂતરું મન ગમતું એની પાછળ મન મારું ભમતું. હવે તારા બાપની જમીન છે એક અડબોથમાં પડશે ને તો ટેભા તૂટી જાય સમજો. હા જલ્દી કર. ઊભા છો હાલવા મંડા ચટ. હાલે કર કાઢ. બાપલા આટલો જુલમ ક્યાં કરો? અરે પણ અરે બાપા અમને અરે પણ અમને હું કામ મારો? અમે તો ચિઠ્ઠીના ચાકર છીએ બાપા. લઈ જાઓ આ બેવને ત્યાં. અરે બાંધી દો આ બેવને ઓલી થાંભલી હારે. બાનું દીકરીઓને સાથ દો. આજે ચોરાના ચોકમાં ઓછો માડવો છે. છોકરાઓને સાકર વેચવી છે.
કરતાર, મેં તો કોઈ દી અહંકાર નહોતો કર્યો. તે મારી આ દશા કરી મેલી. જે ડેલી મહેમાનની એઠ વગર કોઈ દી પવિત્ર ન થતી, ત્યાં અન્નનો એકાકાર કરી મેલો મુરલીધર. જ્યાં ઉપરવાળાએ હાથ ઉપાડી લીધો ત્યાં જીવતા મનખનું હું કહેજો. વરુ, લ્યો આ. આ છું બાબરિયાણી, આ છું. તમારા સૌભાગ્યની છેલ્લી નિશાની છે. ના 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 ના. સ્ત્રીનું સાચું સૌભાગ્ય તો એનું ધણી. એ જો મુઠ્ઠી પર દાણા માટે લાંઘણ ખેંચતો હોય તો આ સોનાના કટકાને ગળે લગાડીને શું કરું? બાબરિયાણી, મારાથી નહીં લેવાય. કરતાર, એ કરતા તો મને મોત હાલી દે. એ દાગીને પોતાની અસ્ત્રીને શણગારે ને હું એના દાગીને પંડનું પેટ ભરું. આજ નહીં તો કાલ મોત તો આવવાનું જ છે. પણ વિચાર તો કરો, દીકરા જેવા કરસનને બે દીની લાંઘણ છે. તમે કાલ દી ઉગ્યાથી આજ લગડ અન્નનો દાણો દીઠો નથી. જીવતા રહેવા માટે કાયામાં કપટ તો જોઈશે. મેં ચરિત્ર જોયું. કાળનું વરવામાં વરવું. મેં મનખને જીવતા ઢોર ખાતા જોયો. તલવાર હતી ને વરુ? આ તલવાર તો મરત. પણ આ તો મહાન માંથી ઉભા થયેલા મડા, જીવતા પ્રેત. માલિક, કરસન, પપ્પા, આ કાયાને નાણાથી મોટી તમે કરી. આજે મરવા ટાળે. બાબરિયાણી, છઠ પાણી લઈ આવો. આ મારું કાળજું ફોડીને કરસન હાલ્યો. લાવી. જવાબ જઈને બાપને માર્યો નથી. કરસન, તમને બાપ માના. કરસન, આજે મરવા ટાળે. એક વાર બોલે દીકરો, એક વાર બોલે દીકરો ગયો. મારા દીકરા, મારા ભાણિયાનું ભેરું. દીકરો થઈને બાપની કાંધે ચડીને જઈશ. રવા દો બાબરિયાણી. હંસલો કાયાની માયા મેલી હાલી નીકળ્યો. માણસ મરેલા
ઢોર ખાઈને નરશે, લૂંટ થશે, દાણા હાટુમાં પંડના જણ્યાને ટૂંકો દેશે, માણને ખાશે. બાબુજી, આ શું બોલી ગયા તમે? હું શું બોલી ગઈ? તમે શું બોલી ગયા? કાળવાણી, હાલો વરુ, આ ભૂમકા હવે જાકારો દે છે. બાબરિયાણી, હવે ક્યાં જાશું? આજની રાત દાદાને ઓઢે પડી રહેશું. હવારે દાદા માર્ગ છીનશે, ઈ માર્ગે જાશું. જીવ જાતાય આ ગ્રંથ ક્યારે લીધો? કોક દી જાલમસંગના માથાનો ખપ પડે તો મારા બન હારું નળિયા કોઠારા જરૂર પધારજો. ઉઠો વરુ, ઉઠો. દાદાએ માર્ગ છીંધી દીધો. હાલો નળિયા કોઠારા. નળિયા કોઠારા? હા, જાલમસંગ ભાઈને ગામ. ના બાબરિયાણી, મુઠ્ઠી ધાન હારું માત્રાવરુ ઠાકોરની સામે આવા હાલે ન જાય. બાર ગામનો ધણી ભિખારી હાલતે તમારે આંગણે હતો, એ ભૂલી ગયા. હાલો વરુ, હાલો, હાલો. પ્રભુ, જગતમાં માવતર પંડની દીકરીના હોશે હોશે કન્યા દાન દઈ ને એનું પુણ્ય કમાય, જ્યારે હું હદભાગી. બાપુ, 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 તમને નહીં મરવા દઉં. મારા જીવતા તમને અગન પછડી કેમ તાળવા દઉં? એ કરતા તો મુને જગનીદેવને સોંપી દો ને. બાપ, દીકરીને કન્યા દાન દે, દીકરીને જીવતા અગ્નિદેવને દાન ન દે. નહીં બાપુ, નહીં. રોમા, રોમા બેટા, તારા આંસુ ક્યાંક મને પાછો જીવતરના મોહમાં પાછા ખેંચી જશે. કાલ તારા માંડવા નીચે મારે વગ ગોળવાનું ટાણું આવે, એ કરતા તો નહીં બાપુ, નહીં. લીલી દીકરા, લીલી આવજો. સરદાર, તારે મારું મોતે બગાડવું છે? ફેરવો, આવો. હે ભોળાનાથ, તારે મને બરબાઈ નથી દેવો. ફેરવો, પાણી લો. લો બાપુ. બાપુ, 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 આ રહે બાપુ તારા દીધે. તમે તમે હા, હું જાલમસંગ. જાલમસંગ? જાલમસંગ બાપુ, મારા બાપુને બચાવો. હું બેઠા તારા બાપનો વાળ વાંકો નહીં થાય દીકરી. બોલો ભૂદેવ, શી વાત છે? એવું તે કેવું આપ તૂટી પડ્યું કે બ્રાહ્મણના દીકરાને જીવતા પંડની તે ખડકવી પડી? કાલે દીકરીની જાન આવવાની છે. વેવાઈએ ટોપલો ભરીને કરિયાવર માંગ્યો છે. નહીં દઉં તો લીલા તોરણેથી જાન પાછી જશે, એમ જ ને? તો કચ્છની દીકરીઓના પિતા તુલ્ય રાવ બાવ આગળ ના ગયા ભૂદેવ? એટલો સમો જ નથી રહ્યો. આજે સવારે જ વેવાઈએ કરિયાવર માટે કેણ મોકલાવ્યું. હકર નહીં ભૂદેવ, આ દીકરીનું કરિયાવર જાલમસંગ ઠાકોર કરશે. ઠાકોર? ફેરવો. કાલ ઉઠીને કોક રાવ બાવાના ઉજળા નામ માથે એમ બોલી ઉઠે કે રાવ બાવાને વાત ન પૂગી એટલે બ્રાહ્મણે જીવતા અગન પીછોડી ઓળી લીધી, તો બાવાના માથે કલંક લાગે. જાઓ બ્રહ્મદેવ, કરો જાન પોંખવાની તૈયારી, ને કાલે મોત આવી નહીં ગયું હોય તો ગોધુલી ટાણે આવી પૂગશું.
અને આ કોની પોઠો છે આ? કચ્છના નગર શેઠની બાપ. કચ્છના નગર શેઠ ને ભાન નથી કે વણઝારના માર્ગે રાવનું નહીં જાલુભાનું રાજ છે. ભેરુ, જે કોઈ હામે થાય એમને રણગોલીટા કરી રજડતા મેલી લો અને પોઠો ગામ ભણી હાકી દો. બાબરિયાણી, હા તમે અહીંયા ઝાડીના ધૂંગા પાસે મારી વાટ જુઓ. કદાચ આ હાલતમાં ઠાકોર વરુને ન ઓળખે તો. વરુ હા બાબરિયાણી, કરતારે માથે વતાડી છે, એમાં કઈ બાકી રહી ગયું હોય ને ઠાકોર જાકારો દે, ઈ જાકારો તમારથી નો ખમાય ને મોઢામાંથી બે વેણ નીકળી જાય તો મોત ઊભું થાય. હો, જેવી તમારી મરજી. માત્ર વરુ તો નહીં, માત્ર ભાઈ આવે છે. એ જ મારો જીવનદાતા. માતા ભાઈ, મારા જીવનદાતા. ઠાકોર, સુદામાને આંગણે મુરલીધર મહારાજ આવ્યા. ઠાકોર, આવો ભાઈ, આવો 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 માત્રા ભાઈ. આજ તમારા પગલા મારે આંગણે ક્યાંથી બાપ? મારું તો જીવતર ધન્ય થઈ ગયું. બેહો 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 ભાઈઓ બેહો. આ મારા માત્રા ભાઈ, મારા જીવનદાતા. આજ એમના થકી હું આટલો ઉજળો છું. અરે કોઈ છે હાજર? થાળી લાવો, ઉના પાણી મેલાવો, છાસ લાવો, કહુંબા કાઢો. ભાઈ, આ અડવા પગે તો ઝરઝોડા ઉઠ્યા છે. અરે પાણી લાવો. ઠાકોર, ઠાકોર રવા દ્યો. બોલો માં, માત્રા ભાઈ બોલો માં, છાસ લાવો. મારી બોન ક્યાં છે? એ તળાવડીને કાંઠે. તળાવડીને કાંઠે? અરે કુંવરબા, અહીંયા આવો, અહીંયા આવો. બેટા, તારી ફૂરી આવી છે. કમળ તળાવડીને કાંઠે. બરુ, આમ મારી સામે જુઓ. ક્યાંક જાલુભા તમને ન ઓળખે એ હાટુ મારી બૂનને પાધરે મેલીને આવે. અરે દોડો દોડો રાજપૂતાણી, વેલડું જોડો, સામૈયાની તૈયારી કરો, મારી બૂનને પાદરેથી લઈ આવો. બાબરિયાણી બૂન, મારા એવા તને રખો પિયા. ભાઈઓ, કહુંબો કાઢો, મહેમાન હાટુ ખંડ વળાવી માયલી કોટ ઢોળિયા ચડાવો, સડાઈ વાળાને બોલાવો, ગાયજાને સાવ ઝટ કરો, ઝટ કરો. ઠાકોર, આટલું બધું? કાંઈ
હજી ન આવ્યા. ક્યાંથી આવે? ઠાકોર રસ્તે ચાલતા ભિખારીને ક્યાંથી ઓળખે? અરે રે, ઠાકોર જાકારો દેશે તો અજાણ ભૂમકામાં કોને સહારે માથું લપાવશું? ક્યાં જઈને રહેશું? ક્યાં તારી ફોઈ? હા, મારી ફોઈ. હા, મારો દીકરો કરું. હું જ તારી ફોઈ કાકા. હું મારો ડાયો દીકરો. બાપુ, બાપુ, બાપુ. દેખાતું નથી. બા, આ રહ્યા. ઠાકોરના મહેમાન વરુના ઘરવાળા તમે જ ને ભૂન? હા, હું જી. પણ તમે કોણ? મારા હેવાતનના રખોપિયા. હું તમારી ભાભલડી. વીરાના આંગણે તમારા પનોતા પગલા પાડવા હું તમને લેવા આવી છું. ઠાકોરના ઘરવાળા? હા, હું જી. હાલો બેન, ઘેરીએ. હાલો. અલ્યા કુંવરભા ક્યાં ગયા? એમની ફૂલમાં આવી ગઈ. અરે જુઓ તો ખરા, એના ભાઈ ભેરું ને ઘરે તો નથી ગયો. ઓલા મહેમાન આવે તો અહીં રમતો હતો. બાબરિયાણી, ઠાકોરનું દરિયાવ દલ જોયું? અરે આપણને જોઈને તો અડધા અડધા થઈ ગયા. હા. શેની ધમાલ હાલે છે આ? ઈ તો ઠાકોરના કુંવર ક્યાંક ખોવાઈ ગયા છે, એની શોધ ચાલે છે. પરું, આ હાથે વક્રમ થઈ ગયો. વક્રમ? આ શું? આ ઘરને ક્યાંથી? હું તલાવડીએ બેઠી હતી. ત્યાં એક છોકરો ફૂઈ ફૂઈ કરતો આવ્યો. ઈ જ ઘડીએ મને ગોઝારો વચાર આવ્યો. ઠાકોર ઓથ ના હાલે તો મેનું ગળું. બાબુરિયાણી, 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 તમે તો નખોદ વાળી નાખ્યું, મૂંડી કરી. આ રગત ભરેલા તન માથે જીવતર જીવવાના કોડ જાગ્યા તમને. જેનો ખોળો તમે વેરાન કરી નાખ્યો. આવડા આપણે કેમ ઝીલશું, કેમ ઝીલશું? હવે તો આ માથા ઠાકોરના ચરણે ઉતારીને જેના પ્રાયશ્ચિત કરવાના. માત્રાભાઈ, બોલ, મારું તૈયાર છે, એ ઝટ કરો. માત્રાભાઈ, વરુ વરુ, આ શું કરો છો? ઠાકોર, ઠાકોર, અમારા બેના માથા ઉતારેલો, અમારા પગલા જ ગોઝારા છે. હા વીરા. તમારા પગલા ગોઝારા? કઈ સમજાય એવું બોલો માત્રાભાઈ. આ
તો કુંવરના દાગીના. આ ભાગણીએ તમારા કુળના દીવાને કોઈ શેઠિયાનું છોરું ધારીને જીવતરની અબળ ખાય. કળજુ ફાટી જશે ઠાકોર. એક ગોજારી ઘડીએ બાબરિયાણીને વચાર આવ્યો કે ઠાકોર આશરો નહીં દે તો આ દુકાળના દોયલા દન ક્યાં કાઢશું ને ઈ વિચારે આ ખપ્પર જોગણી ચુડેલ તમારા કુંવરને ભરખી ગઈ. ઠાકોર ભરખી ગઈ. દાગીના સચેલ ફોઈબા ફોઈબા કરતા એને જોવા ગયેલ કુંવરનું ગળું દાબી દીધું. એના દાગીના લઈ લીધા. એમ જ ને? અરે એટલા હતું તમે મારી બુનને ગાળો દો છો? ઠાકોર હા વીરા, હું અભાગણી યમરાજથી એ બદતર. ઠાકોર અમને ગરદન મારો, અમારા માથા વાળી લ્યો. ભૂલી ગયા માત્રા ભાઈ? કાઠિયાણીની સુની સહેજ માથે માની ગોદમાં છોકરું હૂંફ લે એમ કોકે હૂંફ લીધી હતી તે? પણ આ તો દીકરાના ઘાતક બાપ. હા વીરા, અમે ગોછરા, અમારા પગલાય ગોછરા. શું કરું બહેન? કરતારે મને એક જ દીકરો દીધો. અરે આવા 7 દીકરા દીધા હોત તો એમના લીલુડા માથા પંડને હાથે વધેરી તારા પગલે પગલે મુકત. ઠાકોર તમારા બેમાંથી એકે જો વેણ કાઢ્યું તો મારા ગળાના સોગંદ. હમ કર ઠાકોર, હમ કર. ધરતીની કાયા કંપી જાશે, આપના કડા ઉછૂટી જાશે બાપ. આનલ. હા બા. એના કુંવરભા ક્યાં ગયા? એ ક્યાં ગયા હશે? ગોતો તો ખરા. બા, હું તો પબલાના ઘેરે જઈ આવી. એના પીછા ભેરુને ત્યાં ગયા હશે. ગોતો તો ખરા. ભલે બા. અલ્યા કુંવરબા અગાશીમાં તો નથી ને? કુંવરબા, મારા દીકરા, તારા મોતનું બહાનું કોઈને માથે ન આવે એ હાટું હા કુંવરબા, પાણી માથે ન ચડાય. અરે દોડો દોડો, કુંવરબા અગાશીમાંથી પડી ગયા. કુંવર, શું થયું? કુંવરબા અગાશીમાં લપાણા હતા. મને જોઈને બીને પાળીએ ચડી ગયા. ઠાકોર, અગાશીમાં મને જોઈ દીકરે પડતું વેલ્યું. લાલ. ઠાકોર, હું બોલાવા ગયો ને કુંવર અગાશીથી પડી ગયા. બરું કુંવર, મારા પેર. ભાભી, કુંવરના મોત માથે આહુડામાં પાડજો રાજપૂતાણી. મહેમાન છે, એમના દિલ દુભાશે. ઠાકોર. હા રાજપૂતાણી, ગગો સરગા પર સીધાવ્યો. એના મોત માથે આહુડા ન હોય. મારા કુંવરને મારી છાતીથી વછોડવું છે ઠાકોર. આપણો સંબંધ તો આત્મારામ હારે, કાયા તો પંચ મહાભૂતની દેણ. કુંવર, મારા દીકરા, માની મોર સરગા પર સંચર્યા. ભૂલી ગયા રાજપૂતાણી? ઘરે મહેમાન છે. સાવધાન. દીકરી, મારું મોત આવી ગયું. હે ભગવાન, પહેરામણી, દહેજ, કરિયાવર, આ બધા કુરિવાજો દુનિયામાંથી ક્યારે દૂર થશે? શી વાર છે હજી બાપ? વેવાઈ કર્યાવાની ગોઠવણ કરવા ગયા લાગે છે. પટારાની
આ શું? રાજપૂતના વચન પરથી વિશ્વાસ ઉઠી ગયો. લેવા ઘરેણા શણગારો દીકરીને. ટકો થરપતરાજ જો વેવાઈ દીકરીને કરિયાવર દેવા આવ્યો છે. પણ ઠાકોર આ દાગીના એ નળિયા કોઠારાના ધણિયાણીના દાગીના છે. સતીના સત જેટલા શુદ્ધ છે. ફકર કરશો માં વેવાઈ. ચાલુ બાપુ. રામભા તમે? હા બાપુ, રાવ બાવા ફોજારે આવી રહ્યા છે. ભલે ભેરવો, હાલો હાલી નીકળીએ. રાવ બાવા આવે છે એ ઘડીએ પારોટના પગલા કરશો. રામભા, આજ મારી દીકરી એના સંસારના ઉંબરે ઉભી છે. ઈ ટાણે રગતના છાંટણા થાય તો મલક આખો મારી દીકરીના પગલાને ગોજારા ગણે. ધન ઠાકોર ધન. ગજબ કહેવાય. ખરો ધર્મી તે આનું નામ કહેવાય. હરાવી ગયો. ફરી એકવાર મને કરજવાન બનાવી ગયો. કોણ? પંડના ઘરવાળાના આભૂષણો મારા નામ ઉજળા રાખવા માટે જાલમસિંહ એક બ્રાહ્મણની કન્યાને કન્યાદાનમાં દીધા અને જાલુભાઈએ મને જીતી ગયા. શું વિચાર કરો છો નાથ? હું એ વિચાર કરું છું કે એને અહીં લાવે કોણ? કચ્છની ધરા પર એક જ માનવી છે. ચાલુભા તો શું, એક એક કચ્છી એનું વેણ ન ઉઠાપે. ઈ કોણ? કા ભૂલી ગયા નાથ? જેની પાંભરીનો તમે પછેડો કરી નાખ્યો તો તે. સાધુલ ગઢવી. બાપુ, બાપુ, રાવ બાવા તમને યાદ કરે છે. ભલે બાપ, ઘરે દીએ આજ કયા ગલઢા ગઢવીને રાવ બાવાએ યાદ કર્યા. તમારા જોગનું કામ પડ્યું છે કચ્છના ધણીને બાપ. હશે ચારણિયાણી, તો લાવો મારી તલવાર અને પછેડી. લે હાલ બાપ. હાલો બાપુ. આવો ગઢવી, ઓરા આવો. આજ કઈ મને યાદ કર્યો? તમારા જો કામ આજે કચ્છના ધણીને પડ્યું છે ગઢવી. કચ્છના ધણીને પછેડામાંથી આજે પાછી પાંભરી કરવી છે. હા સાદુલ ગઢવી, જાલુભાની દાની દુશ્મની મને જીતી ગઈ. જાલુભાને તેડી લાવો. આજ હાથે અહીં એનું નળિયા કોઠારા પાછું દેવું છે. જાલુભા આ કચ્છના ધણીનો કોલ છે ગઢવી. ખમ્મા ખમ્મા મોળા વિહામાં આજની ઘડીથી આ પછેડો પામ થઈ ગઈ. કોઈ છે કે? બાપુ મને બોલાવ્યો. કોણ? દેવભાઈ, તારું ફરી તો નથી ગયું? આ શું? હવે મેં કાયાના કલ્યાણના માર્ગે જવાનું નિર્ધાર્યું છે. કેમ? કલ્યાણના સંગથી કાયાનું કલ્યાણ નથી થયું? જૂઠનો માર્ગ છાંડી સાચને માર્ગે જાઉં તો રુદિયાને ટાઢક વળે. એટલે તું શું કહેવા માંગે છે? હુંડી રમતું રમવાથી કલ્યાણ નથી થતું. કલ્યાણ ભા, કેમ તારું મોત આવ્યું છે? મોત? અરે મોત તો તમારું આવતા ભાડું છું બાપ. હેમંત, કચ્છી ધરાના કારજાર સાવજ થમા જાલુબાને હવે તમે નહીં રોકી શકો. ચેતી જાઓ, ચેતી જાઓ, નહીતર કાગડા કૂતરાના મોતે મરશો. નહીં! મોત અને જાલુભાનું નામ સાંભળતા જેની કાયા થથરે છે એનાથી કાંઈ નહીં થઈ શકે. કલ્યાણ સંઘ
માથે ધૂળમાં રગદોળવાના કોળ હતા એ આજ આગને પંડના માથાના થોપ દેતો આવશે. નહીં નહીં, કલ્યાણ સિંહના જીવતા બાપ આવો આવો. જાલુભા કા ઘડવી આ અવસ્થાએ આય લગનની લાંબી તગડ કરવી પડી બાપ. ખમ્મા મોડા બાદર. અરે હાવજ ને ગોતવા તો બાપ વન ખૂંદવા જ પડે ને. આજ્ઞા કરો ઘડવી, આજ્ઞા કરો. આવો બેહો, કહુંબો બહુબો લ્યો. જાલુભા, રાવ બાવાએ તુને દરબારમાં કહુંબો લેવા તેડાયો છે ને મેં કોલ દીધો છે કાલ હવારે તુને દરબારમાં લાવવાનો. કા તોરા તપની આંચ બાવાને લાગી ગઈ છે ભા. ભાર દરબારમાં તારું નળિયા કોઠારા તુને પાછું દેવા માંગે છે. પણ બાવા દગો તો નહીં કરે ને. ફેરું બાવાએ મને અભય વચન દીધા છે વીરા. ઠાકોર વિચારીને. શાર્દુલ ઘડવીના કોલ માથે કચ્છના ધણીના દરબારમાં તો શું, હાવજની બોર્ડમાં જાલમસંગ હસતો હસતો હાલ્યો જાય. હાલો ઘડવી, હાલો ફેરવો. ફેરવો, ચારે કોરથી કેરી લ્યો. તલવાર તલવાર ઉખેડી નોખે ઝેરી છાડવાને મોડા હાવજ, કાપી નોખે ઝેરી નાગનું ભૂંડું, નકારીના ડંખે આ કચ્છી ધરા લીલી કુંજાર. કચ્છ ભૂપાલ, મારા વેણ મુજબ હું જાલુભાને લઈ શાણાને વળીશું નામ ઉજાળે કચ્છનું ધીરે